હવે મહામંથનમાં બીજા મુદ્દાની વાત કરવી છે। બીજો મુદ્દો એ છે કે ધારાસભ્યો છેલ્લા ઘણા સમયથી અધિકારીઓ સામે ધારાસભ્યો કે પછી સાંસદોની નારાજગી વધી રહી છે। કેટલી વાર વહીવટી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા ધારાસભ્યો કે પછી સાંસદો આપણે જોઈએ છીએ। આ વખતે ચર્ચાના કેન્દ્રમાં છે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા। અમરેલી જિલ્લામાં લોકોના પ્રશ્નો, પડતર કામો, વિકાસના કાર્યો અને કાયદો વ્યવસ્થા જેવા મુદ્દાઓને લઈને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની એક બેઠક યોજાઈ। આ બંને ધારાસભ્યોએ અધિકારીઓને બરાબરના આડે હાથે લીધા। પણ અહીંયા ફક્ત વાત એ અમરેલી પૂરતી નથી કે સૌરાષ્ટ્ર પૂરતી નથી। અહીંયા વાત રાજ્યભરમાં નેતાઓ અને અધિકારીઓ વચ્ચે જે ગજગરા ચાલી રહ્યો છે તેની છે। અગાઉ પણ અનેક ધારાસભ્ય દ્વારા સરકારી અધિકારીઓથી નારાજ હોવાના અનેક કિસ્સાઓ અને અહેવાલ સામે આવેલા છે અને જે આપણે જોયેલા છે। એક તરફ જનપ્રતિનિધિ છે જે ચૂંટાઈને આવે છે, એટલે કે જેમને કામ કરાવવાનું છે તે છે, બીજી તરફ અધિકારીઓ છે કે જેમણે એ કામ કરવાનું છે। હવે જો એ બંને વચ્ચે જ નારાજગી હશે તો પ્રજાલક્ષી કામો કઈ રીતે થવાના છે? સરકારી બાબુઓ ગાંઠતા નથી। આ ફરિયાદ પહેલીવાર નથી ઉઠી, અગાઉ પણ આવી ફરિયાદો ઉઠી ચૂકી છે। સાંસદ મનસુખભાઈ વસાવા હોય, ધારાસભ્ય કેતન નામદાર હોય અથવા તો કુંવરજીભાઈ બાવળિયા જે મંત્રી છે, એ ઘણા લોકોએ આ ફરિયાદો ઉઠાવી છે। અધિકારીઓ ગાંઠતા નથી એવી ફરિયાદો તેઓ કરી ચૂક્યા છે। અધિકારીઓ નથી સાંભળતા, અધિકારીઓ નથી ગાંઠતા એ વાત તો બરાબર છે, પણ એની આગળ શું? કેમ એ અધિકારીઓ નથી સાંભળી રહ્યા? એમની સામે કોઈ એક્શન લો તો પછી જો એ નથી સાંભળી રહ્યા તો તમને કોણ રોકી રહ્યા છે? પ્રશ્ન એ પણ છે। એવું પણ નથી કે ગુજરાતના કોઈ અધિકારી કામ જ નથી કરી રહ્યા, પણ જે ખરેખર કામ નથી કરતા એ અધિકારીઓ સામે શું એક્શન લેવાય છે? શું એ અધિકારીના મનમાં એ ડર રહ્યો છે કે જો હું કામ નહીં કરું તો મારી સામે પગલાં લેવાશે? પ્રશ્નો ઘણા બધા છે। સવાલ એ છે કે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ અધિકારીઓને કેમ ખખડાવ્યા? સવાલ એ છે કે પ્રજાના કામ માટે ધારાસભ્ય અધિકારીઓને ખખડાવે એવી ફરજ જ કેમ પડે છે? સરકારનો પગાર લેતા અધિકારીઓ કામમાં કાચા કેમ પડી રહ્યા છે? નેતાઓ અધિકારીઓથી પરેશાન છે તો પછી એ પ્રજાનું શું થતું હશે? આ તમામ સવાલો ઉપર કરીશું આજે મહામંથન। અને ફરી એક વખત ધારાસભ્યો હોય કે સાંસદો હોય એમની એ નારાજગી સામે આવી છે અને અધિકારીઓ માટેની એ નારાજગી છે। અધિકારીઓને આપણે અહંકારી કહીએ અથવા તો જાડી ચામડી ના કહીએ, પણ એ કેમ એવા બનતા જાય છે? સૌથી પહેલો પ્રશ્ન ત્યાં આવીને ઉભો થઈ જાય છે। એટલા જ માટે ચર્ચા કરવી છે। ચર્ચા માટે આપણી સાથે ભાજપ નેતા ભૂષણભાઈ ભટ્ટ જોડાયા છે, કોંગ્રેસ નેતા પ્રગતિબેન આહિર આપણી સાથે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર નિલેશભાઈ ધોળકિયા આપણી સાથે જોડાયા છે અને નિવૃત્ત અધિક કલેક્ટર MS ગોહિલ સર આપણી સાથે જોડાયા છે। સૌથી પહેલા તો આપ તમામનું સ્વાગત છે મહામંથનમાં। સૌથી પહેલા ગોહિલ સાહેબ, આપને મારે પ્રશ્ન કરવો છે, કારણ કે અધિકારીઓની વાત છે એટલા માટે મારે આપનાથી શરૂઆત કરવી છે। મેં શરૂઆતમાં જેમ વાત કરી એમ કે તમામ અધિકારીઓ એવા નથી હોતા। હું ક્યાં એવું નથી કહી રહી કે રાજ્યભરના બધા અધિકારીઓ ભ્રષ્ટ છે કે કામ નથી કરી રહ્યા। કેટલાય અધિકારીઓ એવા છે કે જે એવું ઉદાહરણ પૂરું પાડે છે કે ઉત્તમ કામ તમે કેવી રીતે કરી શકો, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ તમે કેવી રીતે લાવી શકો। પણ જ્યારે ધારાસભ્યોની નારાજગી આવતી હોય, નેતાઓની નારાજગી આવતી હોય, સાંસદોની નારાજગી આવતી હોય, ત્યારે એ અધિકારીઓ કે જે જાડી ચામડીના હોય એ દેખાઈ આવતું હોય છે અમુક બાબતોની અંદર। એટલે સૌથી પહેલો પ્રશ્ન મારો આપને એ જ છે કે અધિકારીઓ ઉપર જ શા માટે પ્રશ્નો થાય છે? અધિકારીઓ ઉપર શંકાની સોય આવીને કેમ અટકી જાય છે? વીટીવીના તમામ પ્રેક્ષકો, પેનલ ઉપરના બધા સાથીઓ અને વૈભવીબેન, આપણે બધાને મારા નમસ્કાર। જી, આ પ્રશ્ન જે આપે ઉઠાવ્યો છે એ બહુ અગત્યનો છે કે ભાઈ અધિકારીઓ, હવે આ ડેમોક્રેસીની જે આપણા ભારતની સિસ્ટમ છે એમાં એક તો છે કે જે નીતિ નક્કી કરે છે એ ચૂંટાયેલી પાંખ, અને બીજી છે એક્ઝિક્યુટિવ પાંખ કે જે વહીવટની અંદર જે અધિકારીઓએ કામ કરવાનું છે, નીતિ નક્કી થાય એ નીતિ પ્રમાણે જે પણ કામ કરવાનું આવે બધું અધિકારીઓએ કરવાનું આવે। તો જે એક્ઝિક્યુશન કામ કરે છે એની કામની રહેલી કમીઓના લીધે સ્વાભાવિક છે કે એનાથી પ્રજા બી નારાજ થશે ને એનાથી પ્રતિનિધિઓ પણ નારાજ થાય। અને એમાં કેટલાક અંશે સાચું બી હોય છે અને કેટલાક વખતે એના શું છે હકીકતમાં બી ઊંડું જવાની જરૂર હોય છે। એટલે એવું નહીં માની લેવાનું કે ભાઈ આ
કામ તો મેડમ હું આપને કહું કે ગુજરાત તો ભારતની અંદર ગુડ ગવર્નિંગ સ્ટેટ તરીકે બધાએ માની લીધેલું છે અને સ્વીકૃત છે ને એ હકીકત પણ છે ગુડ ગવર્નિંગ સ્ટેટ છે અને ગુજરાતની પ્રજા બી એટલી જાગૃત છે અને ગુજરાતની અંદર આપણા સરકારના કામો બી એટલા છે. વર્ષોથી હું જોઈ રહ્યો છું, હું તો કોંગ્રેસના ટાઈમમાં બી નોકરીમાં હતો, કે કામ કરવા માટેની તત્પરતા હોય છે, પણ જેમ જેમ પ્રજા જાગૃત થતી જાય છે, મીડિયાથી બીજે બધું થતું જાય, તેમ તેમ જાગૃતિ પ્રમાણે કર્મચારીઓની અંદર જાગૃતિ ઓછી હોય, લેથાર્જિક હોય, બજેટની સગવડ ન હોય, અથવા તો કેટલાક નિષ્કાળજીવાળા બી અધિકારીઓ કર્મચારીઓ હોય છે, તો એ બધાના લીધે આવું બને છે. એટલે એના માટે તો આપણે એ કર્મચારીઓ અધિકારીઓને આપણે સુધારવા પડે અને ન સુધરે તો રવાના કરવા પડે. એ સિવાય બીજો કોઈ એનો ઉપાય હોતો નથી. બાકી જ્યાં સુધી સાંભળવાની વાત છે તો એના માટે સાંભળવા નહીં સાંભળવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. કારણ કે ગુજરાત સરકારના દરેક કામના રૂલ્સ, રેગ્યુલેશન, નિયમો, માર્ગદર્શનો, પરિપત્રોથી બધું જ સ્પષ્ટ છે કે કયા માણસે કેવી રીતે કામ કરવું, પીડબ્લ્યુડીમાં કેવી ઈંટ કેવી રીતે મુકાશે, રોડ કેવી રીતે બનશે, બધું નક્કી છે. રેવન્યુની અંદર પણ દરેક કામગીરીની પ્રક્રિયાઓ નક્કી છે, બધું જ નક્કી છે. સરકારે એટલી બધી મહેનત કરી છે કે દરેક બાબતના નિયમો છે અને એનો અમલ કરવા માટેની હેરાર્કી છે, એનું સુપરવિઝન કરવાની હેરાર્કી છે. છતાં પણ આ જે મહેશભાઈ કસવાલા સાહેબનો પ્રશ્ન છે અને પહેલા MP સાહેબનો બી પ્રશ્ન હતો, પહેલા બી આપણે આ કાર્યક્રમમાં બીજા એક કાર્યક્રમમાં આપણે આવી જ રીતે વાત કરતા હતા, તો આ હકીકત છે કે આવા પ્રશ્નો ઉભા થાય છે. પણ એવા પ્રશ્નો પણ આજે દાખલા તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રીજીએ આજે સૂચના આપી છે અને અઠવાડિયા પહેલા બી સૂચના આપી છે કે ભાઈ તમે કન્ટીજન્સી પ્લાન બનાવો અને ખાડાઓ વગેરે ઇમિડિયેટલી ભરાઈ જવા જોઈએ, નાળા વગેરે બધા થવા જોઈએ, જે સેફટી સ્ટેજે કામો રહી જવાના છે એ કામો તાત્કાલિક પૂરા થઈ જવા જોઈએ અને કન્ટીજન્સી પ્લાન એવો હોવો જોઈએ કે વરસાદ પડે, ખાડા પડે, ડેપ્યુટી એન્જિનિયરની એની નીચેના અધિકારીઓની જવાબદારી, એવી રીતે રેવન્યુમાં કામ ન ચલાય, પોલીસમાં કામ ન ચલાય, બધાની જવાબદારીઓ નક્કી કરવા માટે ચીફ સેક્રેટરીની હાજરીમાં તમામ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરીની હાજરીમાં સૂચના આજે જ 5 વાગ્યાના ન્યૂઝમાં આપણે પ્રસારિત આપણા જ ટીવી પરથી કરી છે, સૂચના આપી જ છે. એટલે સરકાર બહુ કીન છે આમાં અને કોઈ લેવલે અધિકારીઓની અંદર કોઈ પણ પ્રકારની કમી રહેતી જતી હશે તો એના કારણોનો અભ્યાસ કરી સરકાર એના માટે કડક કાર્યવાહી કરે છે ને એવી સૂચનાઓ બી આપી છે. એટલે કદાચ ટૂંક સમયમાં આ ફરિયાદ ન પણ રહે. ઓકે, બિલકુલ એ અપેક્ષા જ રાખીએ કે આવી ફરિયાદ ન જ રહે, કારણ કે એ પ્રજાના કામ પણ અટકી જતા હોય છે. એટલે એ પણ એક સૌથી મોટો પ્રશ્ન એ કે જો એ સાંસદ, એ ધારાસભ્ય કે જે જનતાના પ્રતિનિધિ છે, જો એમને જ જવાબ ન મળતો હોય તો એક સામાન્ય જનતા તો કદાચ અપેક્ષા જ શું રાખે? સૌથી મોટો સવાલ. પ્રગતિબેન, સવાલ આપને મારે કરવો છે, કારણ કે વિપક્ષ તરીકે કોંગ્રેસ ઘણા બધા મુદ્દાને ઉઠાવે છે. મારે આપની પાસેથી એ જાણવું છે કે ફક્ત એવું નથી કે ધારાસભ્ય કે સાંસદે આ મુદ્દે સવાલ ઉઠાવ્યા હોય, પણ કોંગ્રેસના નેતાઓએ જઈને કદાચ પૂછ્યું હોય, અધિકારીઓ પાસે જવાબ માંગ્યા હોય અને એમના તરફથી શું જવાબ મળ્યા હોય એ પણ મારે જાણવું છે. નમસ્તે વૈભવી જી. આ તો આપણે અત્યારે એવી વાત કરી રહ્યા છે કે તબેલામાંથી ઘોડા છૂટી જાય ને પછી તાળું મારવા જઈએ, આ એવી પરિસ્થિતિ છે અત્યારે. આ અમે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની ગવર્મેન્ટ આવી છે ત્યારથી અમે કહીએ છીએ કે અણઘડ અને અણઆવડત નીતિના કારણે ગુજરાતની જનતા છે પીસાઈ રહી છે અને એમના નેતાઓમાં અત્યારે એ તાકાત નથી રહી, એટલા માટે અધિકારી રાજ એકદમ હાવી થઈ ગયું છે. હું બધા જ અધિકારીઓનું નથી કહેતી, પણ અમુક અધિકારીઓ તો હું એવું કહીશ કે ખીલાના જોરે પેલા વાછરડા કૂદકા મારતા હોય ને એવી રીતે કૂદકાઓ મારે છે. એના કારણે જનતા જે એનો ભોગ બને છે. વૈભવીબેન, આપણે રોડ રસ્તાની વાત હોય, બ્રિજ તૂટવાની વાત હોય કે કોઈ કઈ પણ કોઈને કોઈ ફરિયાદ કરવા જતું હોય ને ત્યાં જે સામાન્ય જનતાને કોઈ પણ ભોગ બનવું પડતું હોય, એ તમે તમામ બાબતોમાં જોઈ લેજો કે એમના નેતાઓની મીઠી નજર હોય અને અધિકારીઓને જે ફૂલ પાવર દઈ દેવામાં આવ્યા છે. પેલી કહેવતને આખી ઊંધી કરી નાખી છે કે સત્તા આગળ શાણપણ નકામું એ હતું, એની જગ્યાએ શાણપણ એટલું બધું હાવી થઈ ગયું છે આ ભારતીય જનતા પાર્ટીની સત્તામાં કે અત્યારે સત્તાનું કોઈ મહત્વ જ નથી રહ્યું. જે મહેશભાઈ અત્યારે ફરિયાદ કરી રહ્યા છે કસવાલા, જે તે સમયમાં મારી સાથે ડિબેટમાં આવતા ત્યારે એવું કહેતા હતા કે ના, અમારી સત્તા જેમ કે છે એવી રીતે અધિકારીઓએ કામ કરવું પડે છે. એમણે જ આજે અધિકારીઓની પાસે જઈને ગુસ્સે થઈને કહેવું પડે. આમાં પણ એવું છે ને વૈભવી કે પોતાની વાતને દબાવી દેવા માટે જનતાએ જેને એક વિશ્વાસથી મત આપ્યા હોય કે મહેશભાઈ કે કોઈ પણ નેતા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈને આવશે તો અમારું કામ કરશે, પણ એકચ્યુઅલમાં એ કામ ન કરી શકવા માટે સક્ષમ નથી, એટલે અધિકારીઓને આગળ કરી દેવાના.
એમને જઈને ખખડાઈ આવવાના વાત કરવાની, એટલે અધિકારીઓ એ સચવાઈ જાય અને પોતે કામ ન કરી શકે જનતાનું, તો જનતાની પાસે પણ જઈને કહી શકે અમે તો કહીએ છીએ પણ અધિકારીઓ નથી કરતા. એટલે આ ભારતીય જનતા પાર્ટીની જે પેલી ડબલ જે રાજનીતિ છે ને હવે જનતા ઓળખી ગઈ છે. તમે જુઓ હમણાંનો જ એક કિસ્સો, આપણે પેલો બ્રિજ તૂટ્યો, ત્યાં એક ટ્રક છે એ અડધો હવામાં લટકતો ટ્રક હતો. હવે એના માલિકે કાલે મીડિયા સામે આવીને કેવું પડે છે કે મને મારો ટ્રક તો પાછો આપો. ઇન્સ્યોરન્સ કંપની વાળા નથી એનો ઇન્સ્યોરન્સ પાસ કરતા, નથી એમને અધિકારીઓ ત્યાંથી ટ્રક લેવા દેતા કેમ કે એક્સિડન્ટની જગ્યાએ થયેલો છે અને એમને દર મહિને ખાલી હપ્તો એમનેમાં જ ભરવાનો જાય છે. તો તમે વિચારો ને આની પહેલાનું પણ આપણે જોયું કે અધિકારીઓની ગાડીઓ અંદર પડી હતી ને ત્યાં હજી તો એ બ્રિજની આપણે ગંભીરા બ્રિજની વાત કરતા હતા, ત્યાં એવી વંડી ચણી લીધી હતી કે અધિકારીઓની ગાડીઓ જ અંદર રહી ગઈ હતી. એટલે હું પહેલેથી કહેતી આવું છું કે ભારતીય જનતા પાર્ટી પાસે ખાલી ધર્મના નામે રાજનીતિ કરવી છે, એ કરવું છે, લોકોને મેન્યુપ્યુલેટ કરવા છે, મોટા મોટા ભાષણો આપી અને લોકોને પોતાની વાતમાં લઈ જવા છે. એના સિવાય ભારતીય જનતા પાર્ટી કાંઈ નથી કરી શકતા. આજે એના મંત્રીમંડળમાં પણ જુઓ, કોંગ્રેસમાંથી ગયેલા ત્યાં ગયા છે એને ત્યાં મંત્રીઓ બનાવવા પડે છે કેમ કે એમના નેતાઓ પાસે એ સમજણ નથી રહી. આજે ભૂષણભાઈ મારી સાથે છે, મારે કહેવું પડશે કે એક સમયમાં એમના ફાધર હતા, એ જયારે આંદોલન કરતા હતા ત્યારે આખા ગુજરાતમાં એવું થતું હતું કે ભાજપ આંદોલન કરે ને એવા સૂઝબૂઝ વાળા નેતાઓ પણ હતા. પણ આજે એમાં એ નેતાઓની કમી છે, એ ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારી લેવું જોઈએ. એટલા માટે અધિકારી રાજ હાવી થયું છે. તમે જોયું હશે કે એ અધિકારીઓ જયારે કોંગ્રેસના કોઈ આંદોલન થતા હોય ને તો ત્યાં આંદોલનમાં અમારા માનનીય અમિતભાઈ હોય, જિગ્નેશભાઈ હોય, લાલજીભાઈ હોય કે કોઈ પણ નેતાઓ હોય કે શક્તિભાઈ હોય, એમણે અધિકારીઓને ખખડાવી નાખ્યા છે કે તમે જનતાના સેવક છો, જનતાના ટેક્સમાંથી તમારો પગાર ચૂકવાય છે, તમે આવી રીતે જનતાની સાથે કે આંદોલનકારીઓ સાથે વર્તન ના કરી શકો. તમે ઘણા બધા વિડીયોઝ પણ જોયા હશે. એટલે કોંગ્રેસ પક્ષ તો વિરોધ પક્ષમાં મજબૂત તરીકે અમે લોકો કામ કરી રહ્યા છે. અધિકારીઓને પણ એમને અમે સમજાવી રહ્યા છે કે આ સત્તાના જોરે તમે જેટલું કરી રહ્યા છો, જનતાનો વિદ્રોહ કરશો કે એની સાથે લડશો તો એ તમારે જ ભોગવવાનું આવશે. કાલ સત્તા બદલી જશે, કાલે તમારું અધિકારી રાજ જતું રહેશે. તમે જનતાના સેવક છો તો જનતાના સેવક તરીકે કામ કરો. ઓકે ભૂષણભાઈ, સવાલ આપને મારે કરવો છે કારણ કે સૌથી પહેલા તો અધિકારીની એ કામગીરી વિશે સમજ્યું, વિપક્ષના એ આક્ષેપો સમજ્યા, પણ ભૂષણભાઈ પ્રશ્ન મારો એ છે કે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે અને કામગીરીની પણ વાત હોય તો ખુદ હવે ધારાસભ્યો કે સાંસદો, એ પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સાંસદો એવું કહેતા હોય કે અધિકારીઓ નથી સાંભળતા, એમને ખખડાવવા પડે, એમને કહેવું પડે અને છતાંય એ અધિકારીઓના પેટનું પાણી ન હલે. મને તો કદાચ એ પણ ખ્યાલ નથી કે એ એમને કહેવા છતાં પણ અધિકારીઓ કદાચ એમના મનમાં એ પ્રશ્ન થતો પણ હશે કે અમારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે કે નહીં, એ પણ મારા મનમાં પ્રશ્ન છે. પણ સૌથી મોટી વાત એ કે કેમ અધિકારીઓ જાડી ચામડીના બનતા જઈ રહ્યા છે અને કેમ ખુદ ધારાસભ્યો અને સાંસદો જેમની સામે લાચાર બની ગયા છે, એમનું શું, પ્રજાનું શું? પછી જો એ ધારાસભ્યોનું જ નથી માની રહ્યા તો સામાન્ય પ્રજાની તો વાત જ નથી આવતી. એ લાચારી કેમ છે? ભાઈ ગોયલ સાહેબે વાત કરી, પ્રગતિબેને પણ વાત કરી. આપણા દેશની વાત કરીએ તો લોકશાહી પદ્ધતિની અંદર આપણે સૌ ગોયલ સાહેબે જે વાત કરી કે ભાઈ લોકોની અપેક્ષા જનપ્રતિનિધિ પાસે જ હોય છે. લોકોને એ ખબર નથી હોતી કે મહેશભાઈ, કૌશિકભાઈ, કેતનભાઈ એ અમારા ધારાસભ્ય છે. એના મનમાં તો સરપંચથી માંડીને સંસદ સુધીની સમસ્યા, એના ગામમાં ગટર બી ઘરમાં મોહલ્લામાં ઉભરાયું હોય ને તો બી એ ધારાસભ્યને કહેવા આવે છે. અધિકારી એને ખબર નથી હોતી હતો કે મારા વિસ્તારમાં આ કામ માટે કયા અધિકારી છે, એ ઓળખે છે કોને? તો એ જનપ્રતિનિધિને ઓળખે છે. એ એક પ્રશ્ન લઈને જાય છે શું તો એ એને ખબર નથી હોતી કે આ રાજ્ય સરકારનો પ્રશ્ન છે કે મારા ગ્રામ પંચાયતનો પ્રશ્ન છે એને કે નગરપાલિકા કે મહાનગરપાલિકા. એના મનમાં તો જે ભાવ છે લોકોની વચ્ચે જનારા વ્યક્તિ, મહેશભાઈ કે પોતાનું કામ લઈને ગયા હતા, પોતાનું વ્યક્તિગત કામ લઈને ગયા હતા, એનું પોતાનું કામ લઈને ગયા હોય અને અધિકારી કદાચ ના કરે. કૌશિકભાઈ આ શહેરના કે આ રાજ્યના કોઈ વ્યક્તિ, કોઈ ચૂંટાયેલો જનપ્રતિનિધિ પોતાનું કામ લઈને ગયો હોય તો અને અધિકારી ના કરે તો કદાચ એવું માનવામાં આવે. પણ જે જનપ્રતિનિધિ ચૂંટાયેલો છે, જેના મનની અંદર, જેના તનની અંદર જેને વિશ્વાસ છે
કે મને જેને મત આપીને મોકલ્યા છે એની સુખ માટે, એની સુવિધા માટે મારી અગ્રતા, મારી તત્પરતા, અને એ મારી અગ્રતા કે મારી તત્પરતા હોવી જોઈએ, રહેવી જોઈએ. અને એટલા માટે થઈને આપણે જે વાત કરી કે ભાઈ દર મહિનાના ત્રીજા શનિવારે આખા ગુજરાતના બધા જ કલેક્ટરો પાસે ત્રીજા શનિવારે એ સંકલન સમિતિ મળે. એ સંકલન સમિતિની અંદર ધારાસભ્ય, સંસદ સભ્યો રજૂઆત કરે. ફરી મળવાની ક્યારે? તો આવતા મહિનાના ત્રીજા શનિવારે આવે. હવે આ આવતા મહિનાના ત્રીજા શનિવાર સુધીમાં જયારે ફરી વાર સંકલન સમિતિ મળે તો આ સમિતિના અધિકારીએ જે રજૂઆત કરી હોય તો આવતા વખતે જવાબ એવો આપે કે મેં તપાસ કરાવી હતી, મેં જોડાવ્યું હતું. 1 મહિનો આખો જતો રહ્યો કે ના જતો રહ્યો? લોકોની અપેક્ષા કોની પાસે છે? જનપ્રતિનિધિ પાસે છે, ધારાસભ્ય પાસે છે, એના સંસદ સભ્ય પાસે છે, એના ચૂંટાયેલા કોર્પોરેટર પાસે છે. પણ લોકોની અપેક્ષા જે અપેક્ષા મુજબ કામ કરવાની તત્પરતા, તમન્ના એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ ધારાસભ્યોની છે. નહીતર 70 હતા, 17 થઈ ગયા. પ્રગતિબેન, કેમ થઈ ગયા 17? 450 હતા, 40 થઈ ગયા. કેમ થઈ ગયા? આપણે ચિંતા કરવી જોઈએ, આપણે ચિંતન કરવું જોઈએ. મહેશભાઈ કસવાલાએ માંગ કરી, હું એ વાત કહી રહી છું કે કહી રહ્યા છે કે કામ નથી થતું, એટલા માટે અધિકારીઓ સામે એ ગાજર એમણે કીધું કે કામ નથી થતું અને એ વાત સામે આવી. ધારાસભ્યો માંગ કરે છે પણ અધિકારીઓ કામ નથી કરતા. પ્રશ્ન અહીંયા એ છે, હું એ જ કહેવા માંગુ છું, અધિકારીઓએ પણ સમજવું જોઈએ કે મત લેવા માટે અમારે જવું નથી પડતું. આ જનપ્રતિનિધિ જાય છે અને એ 2 લાખ, 2.5 લાખ, 3 લાખના મતદાનનો જનપ્રતિનિધિ વતી અમને રજૂઆત કરવા આવે છે. મહેશભાઈ એમના ઘર આગળનું કોઈ કામ બતાવ્યું હોય, એમનું પોતાનું વ્યક્તિગત કોઈ કામ બતાવ્યું હોય, કોઈ અધિકારી ના કરે તો કદાચ માનવામાં આવે. પણ એ અધિકારી, જે પણ અધિકારી હોય, એ અધિકારીએ એની અગત્યતા, પ્રાયોરિટી નક્કી કરી એ કામની દિશામાં. પણ મારે પ્રગતિબેન, તમે જે વાત કરતા હતા કે આજે તો ફેશન બની ગઈ છે, રોજ 30 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોઈ સારું કામ નથી થયું. રોજ સાંજ પડે તમારે ટીવી આગળ આવી જવું, તમારી પાર્ટીએ ટીવી ઉપર આવી જવું, અખબારોમાં પ્રેસ નોટો આપવી, ભારતીય જનતા પાર્ટી સરકારને બદનામ કરવી. આ જ વાત કરવાની. એક કામ સારું થયું હોય, એક કામ સારું થયું હોય અને તમે 30 વર્ષની અંદર તમે એનો સ્વીકાર કર્યો હોય તો એવો તો દાખલો બતાવો. નહીં બતાવી શકે. પણ તમારા ધારાસભ્ય, પ્રગતિબેન, મેં તમને ખૂબ શાંતિથી સાંભળ્યા. હવે તમારે પણ સાંભળવા જોઈએ. પણ તમારી માનસિકતા જો, ગઈકાલે અમદાવાદ શહેરના સંકલન સમિતિ હતી, તમારા ધારાસભ્યએ શું રજૂઆત કરવી પડી કે અધિકારી મારા સમાજને જ ટાર્ગેટ કરે છે, મારા વિસ્તારને જ ટાર્ગેટ કરે છે, મને જ ટાર્ગેટ કરે છે. આ પ્રવૃત્તિ, આ વાત કેમ કહેવી પડી? કેમ અમદાવાદની એક જ વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામ થાય છે? કેમ ગેરકાનૂની પ્રવૃત્તિ એક જ વિસ્તારમાં થાય છે? પોલીસ એને અટકાયત કરે તો કે મારા વિસ્તારમાં જ કરે છે. ગેરકાયદેસર બાંધકામ થાય તો કે મારા વિસ્તારમાં જ કરે છે. આ બધાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમારે એમને બચાવવા છે. ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય આ પ્રકારનું વલણ કરતો હોય તો તમે કહો, આજે કહો, નિશ્ચિતપણે કહો, આવતીકાલે કહો, જાહેરમાં આવીને કહો. પણ એ કેવું નથી. 30 વર્ષથી લોકોને ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમે કીધેલી વાત કદાચ આજે નહીં તો આવતીકાલે ચોક્કસપણે એનો ચૂંટાયેલો પ્રતિનિધિ એ કરે છે. અને માટે એની અપેક્ષા છે, માટે એની એ અપેક્ષાઓથી ઉતરે નહીં, ઊણ ના ઉતરે એટલા માટે એ ધારાસભ્યની પણ એટલી નૈતિકતાથી પોતાના જનપ્રતિનિધિ એટલે મતદાતાએ કીધેલી વાત એ જ્યાં કહેવી પડે ત્યાં. અને આપણે પણ જોઈએ છે કે રાજ્યના મંત્રીમંડળના સભ્યો હોય કે રાજ્યના મંત્રીશ્રી હોય, માન્ય મુખ્યમંત્રીશ્રી હોય, આ બધા જ લોકો ક્યાંક ને ક્યાંક આવી રજૂઆતો આવી હોય તો એને એવા અધિકારીઓ સામે પગલા પણ લીધા હોય છે, એની બદલી પણ કરતા હોય છે, એને સસ્પેન્શન પણ કરતા હોય છે. આ પણ થતું હોય છે. એટલે મારી વાત એટલી છે, હું આપને સમય આપીશ. ખાલી એટલું જ કહું, ભૂષણભાઈ હમણાં મને પૂછતા હતા કે મેં તમને કઈ પૂછ્યું નથી. કોંગ્રેસ શા માટે કઈ પણ છે ભારતીય જનતા પાર્ટીને સ્વાભાવિક વાત છે. મારી વાત સાંભળો, સ્વાભાવિક વાત છે. રોજ
ભૂષણભાઈ મારી વાત સાંભળો. ગયા વર્ષે તમારી પાર્ટીના નેતા આઈ.કે. જાડેજા સાહેબ ગાંધીનગર જતા હતા. બોપલથી ગાંધીનગર વાળા રસ્તાની ફરિયાદ પોતે કરેલી હતી. સમજો તમે. મારી વાત સાંભળો. પણ આઈ.કે. જાડેજા સાહેબ રોડ ઉપર ઉભા રહ્યા, રોડ ખરાબ હતો, રજૂઆત કરી તેનું પરિણામ આવ્યું. તો પરિણામ આવ્યું તો રજૂઆત કરી તો પરિણામ આવ્યું. આજે બગોદરાનો હાઈવે છે ને, ત્યાં આજે પણ મોટી જાનહાની થાય એવી પરિસ્થિતિ છે. વારંવાર સરકારને રજૂઆત કરી છે. છેલ્લા 3 દિવસ પહેલા પણ સરકારને રજૂઆત કરી છે કે બગોદરાનો બ્રિજ છે ત્યાં તમે કંઈ પણ પગલા લો અને ત્યાં બીજો બ્રિજ જે અત્યારે બની રહ્યો છે ને જલ્દી ચાલુ કરાવો. અહીંથી જુનાગઢ સુધી જાઓ ને તમારે 8 કલાક જોઈએ એટલા આખા રસ્તાને ખરાબ છે. જયારે કોંગ્રેસ પક્ષ છે વિરોધ પક્ષમાં છે, એની ફરજ બને છે કે જે જનતાના કામે તમે જે જનતાએ તમને આશીર્વાદ આપ્યા છે, જે વિશ્વાસથી આપ્યા છે, જનતાનું કામ તમે કરો. અહીંયાથી તમે એવી વાત કરી હતી કે 2022 માં અહીંથી 3 કલાકમાં તમે રાજકોટ પહોંચશો. એ આજે અત્યારે 5 કલાકે રાજકોટ પહોંચી. એટલી ખરાબ પરિસ્થિતિ તમારી સરકારમાં થઈ છે કે કેવું પડે છે. તમારી સરકારમાં ધોલેરાને તમે આ જ વાત કરવાના. તમે આ જ વાત કરવાના. આજે ગઈકાલે કરતા હતા, આજે કરો છો ને આવતીકાલે આ જ વાત કરવાના. નહીં, આ જ વાત કરવાના. તમે તમારી પાસે કોઈ મુદ્દા નથી, તમારી પાસે કોઈ વિષય નથી, તમારી પાસે કોઈ વિચાર નથી, તમારી પાસે કોઈ વિઝન નથી. વાત એટલી છે, વાત એટલી છે કે સંસદ સભ્ય હોય એ જનપ્રતિનિધિ તરીકે પોતાનો અવાજ રજૂ કરે છે અને કરી રહ્યા છે અને એના પરિણામ સુધી પહોંચાડવાનું કામ કરી. તમારે તો પ્રોત્સાહિત કરવા જોઈએ. જનતાને પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલ્યા છે અને જનતાએ જેમને મત આપ્યા છે, એ જયારે કોઈ કામની વાત કરતા હોય અધિકારીઓ સાથે અને એ અધિકારીઓ જયારે એમની અવગણના કરે, સૌથી મોટી વાત અવગણના, આ શબ્દનો પ્રયોગ હું કરી રહી છું, એ ન સમજે કે એ જનતાના પ્રતિનિધિ છે એટલે જનતાના કામ માટે એમને પૂછી રહ્યા છે, બીજો કોઈ એમાં વાત નથી. એના અધિકારીઓનું જે કામ છે, એમણે જે કરવાનું છે, ફક્ત ને ફક્ત એના વિશે એમને પૂછી રહ્યા છે, બીજું કઈ જ નથી આમ. અને છતાં એમની વાત ન સમજવામાં આવે, છતાંય એ અધિકારીઓ એટલા જાડી ચામડીના બની જાય કે વાત પણ ન સાંભળે, વાત ન માને, પરિસ્થિતિ જૈસે થે એવી ને એવી બની જાય. તો પછી પ્રશ્ન એ કે સામાન્ય જનતાનો શું વાત, એ સામાન્ય જનતાનું શું આમાં? મને માટે પ્રશ્ન છે? જી જી. નમસ્કાર વૈભવી, માનનીય પેનલિસ્ટ અને વીટીવીના દર્શકોને મારા પ્રણામ. રવિવારની શુભ સંધ્યાએ સરસ મજાનું નાટક આપ જોઈ રહ્યા છો. આઈ રિપીટ, સરસ મજાનું નાટક આપ જોઈ રહ્યા છો. પોલિટિકલ પાર્ટી એકબીજા ઉપર કાદવ ઉછાળવામાંથી ઊંચી નહીં આવે અને મૂળ મુદ્દો ભટકી ગયા છે કે અધિકારીઓ સાંભળતા કેમ નથી. અહીંયા પક્ષાપક્ષી થઈ રહી છે જ્યારે વાત અધિકારીની ચાલી રહી છે. અધિકારીઓ એટલા અમુક, આઈ રિપીટ અમુક, બધાની વાત નથી, જે કોઈ અધિકારીઓ ખરેખર પાપના ભાગીદાર છે તેની માટે તેમના માથે અમુક અંશે અમુક નેતાઓના 4 હાથ છે. 4 ની 10, 12, 15 હાથ છે. કારણ કે એમનામાં પણ મેળાપીપણું છે. કોઈ પણ પોલિટિકલ પાર્ટી દૂધે ધોયેલી નથી અને તમામ પોલિટિકલ પાર્ટી જનતાને ગુમરાહ કરે છે. ફરીવાર કહું છું, તમામ પોલિટિકલ પાર્ટી કુરડીમાં ગોળ ભેગો ભાંગે છે અને જનતાને ગુમરાહ કરે છે. જનતા ડફોળ છે. ફરીવાર કહું છું, જનતા ડફોળ છે. ખોબલે ખોબલે જે તેને મત આપે છે. કારણ કે બેગર્સ હેવ નો ચોઇસ. જનતાને કોણ સારો છે એને મત નથી આપવાનો. કદાચ મારી એવું વિચારે છે કોણ ઓછો ખરાબ છે એને મારે મત આપવાનો છે. અલ્ટિમેટલી અધિકારીઓ પણ પ્યાદા છે અમુક નેતાઓના. અમુક અધિકારીઓ એમના રહેમ નજર નીચે આ કોઈ પણ જાતના કાંડ હોય, એ હરણી કાંડ હોય, બોટ કાંડ હોય, મોરબી કાંડ હોય, પુલ કાંડ હોય, કોઈ પણ જાતના કાંડ હોય કે એ અગાઉની 30 વર્ષ પહેલાની પણ સરકાર લો ત્યારે પણ કાંડ થતા હતા, ગુંડાગર્દી થતા હતા, વારંવાર કર્ફ્યુ લાગી જતા હતા, વારંવાર દારૂબંધીની વાતો થતી હતી ને દારૂ મારે તમારા જોઈએ ત્યાં મળી જતો હતો. આ બધું શું બતાવે છે કે રહેમ રાહ વગર કોઈ પણ અધિકારી ચૂંકે ચા ન કરી શકે. અને હા, હમણે કોઈએ કીધું કે ભાઈ કોઈના વ્યક્તિગત પ્રશ્ન લઈને નથી ગયા, જનતા માટે લઈને ગયા. તો જનતા માટે તમે જઈ લઈને ગયા છો પ્રશ્ન, તો તમે પોતે જ મીડિયામાં નિવેદન આપ્યું છે કે અત્યાર સુધીમાં 95% ગ્રાન્ટ એમપે કે એમએલએ વાપરી નથી. તો શું એ પોતાના પૈસા ખર્ચા નથી શક્યા? જનતા માટે આપેલા સરકારના પૈસા ખર્ચી નથી શકતા તો પોતે તો શું પોતાનું ખિસ્સામાંથી પગલું વાપરવાના? નહીં વાપરવાના. આ તો દેખાડવાના, ચાવવાના હાથીના દાંત જુદા હોય છે. દરેક પોલિટિકલ પાર્ટીને મારી આ વાત છે. કોઈ એક વ્યક્તિને નહીં, કોઈ એક નેતાને નહીં, દરેક પોલિટિકલ પાર્ટીની વાત છે.
હમણાં આપણે વિસાવદર અને મોરબીના નાટકો જોયા, કઈ રીતના કોઈએ એકબીજાની વ્યક્તિ, જનતાનું અહીંયા વસ્ત્રાહરણ થયું, કારણ કે કહેવાતા જે ચૂંટાયેલા, જનતાના આશીર્વાદથી ચૂંટાયેલા ભાઈ એમ કહે છે કે સામેવાળાને આપણો વટનો પ્રશ્ન છે એટલે હું રાજીનામું આપું. આ બંને જણે જનતાએ જ મત આપ્યા ને, મેં કોઈ ભગવાન આગળથી તો આશીર્વાદ માંગીને કોઈને નથી જીતાડ્યા ને. અને અહીં અધિકારીઓ એનો ફાયદો લે છે, કારણ કે અધિકારીઓનું ગઠબંધન, અધિકારીઓનું ગઠબંધન નેતા સાથે છે, નેતાનું ગઠબંધન અધિકારીઓ સાથે છે. જાહેરમાં કહું છું, ગોહિલ સાહેબે બહુ સારી વાત કરી શરૂઆતમાં, કારણ કે હી ઇઝ ઓલ્સો એક્સ એમ્પ્લોય ઓફ ગુજરાત ગવર્મેન્ટ, એટલે એમની પણ એક મર્યાદા હોય, કંઈક બોલવાની, કંઈક સાંભળવાની અને કંઈક વ્યક્ત કરવાની. હમણાં જ હું વાત કરું છું, દૂરદર્શનના એક બહુ મોટા બાહોશ જે સારી પોઝિશનના એમ્પ્લોય છે, એમની એક નાનકડી ભૂલથી એમને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. તો ત્યારે જયારે જનતાને અથવા અધિકારીઓને તમે કહેવા માંગો છો, તો હું સામે એ પણ કહું છું, પોલિટિકલ પાર્ટીને એ પણ મારે કહેવાનું કે આરટીઓ તંત્ર કોનું? સરકારનું જ. આજે કયો આરટીઓ નો માણસ, કોઈ પણ એક વ્યક્તિ મને એવું છાતી ઠોકીને કહી શકે કે અમારે ત્યાં નિષ્પક્ષ કામ થશે? હા, ભલામણ ચિઠ્ઠી આવશે કોઈ નેતાની તો નિલેશ ધોળકિયાને લાયસન્સ મળી જશે, પણ ભલામણ ચિઠ્ઠી વગર ગયો 3 દિવસ લાઈનમાં ઉભા રહે, કારણ કે સર્વર કામ નથી કર્યું. એના સરોવરમાં પાણી નથી, કારણ કે માણસમાં પાણી નથી. એ જનતામાં વિચારવાની શક્તિ હોવી જોઈએ કે મેં નેતાને ચૂંટ્યા છે, મેં જે સરકારને ચૂંટી છે એ પાણીદાર છે કે પાણી વિહીન છે. પણ અગેન બેગર્સ હેવ નો ચોઇસ. મારે મત તો કોકને આપવો પડશે ને, તો હું સારાને નથી આપી શકતો, તો કમસે કમ કોણ ઓછો ખરાબ છે એને આપવો. અહીંયા મારે બે પોલિટિકલ પાર્ટીના નેતાઓને કહેવાનું કે અધિકારીઓ નથી સાંભળતા, એનું કારણ પણ છે. તમે જે રીતે અત્યારે બંને ટીવી ઉપર લડ્યા, અધિકારીઓને ફાવતું જોયું, બે ઝાડ લડે ને, બે પાડા લડેમાં ઝાડનો કુર્દો બોલે. પોલિટિકલ પાર્ટી જે કાંઈ બોલતી હશે અલ્ટિમેટલી જનતા ભોગ બને છે, અને જનતાએ વિચારવું પડશે. આ વૈભવી મને અત્યારે રોકી રહ્યા છે, હું પછી વાત કરીશ. હા, હું આપની પાસે આવીશ, કારણ કે બધા પાસે જવું છે, બધા પાસે પ્રશ્નોના જવાબ લેવા છે. ગોહિલ સર, પ્રશ્ન આપને, કારણ કે અહીંયા આખી પરિસ્થિતિ પણ સમજવાની, નિલેશભાઈએ પણ જે રીતે વાત કરી કે ઘણી વખત એવી પરિસ્થિતિ પણ હોય કે અધિકારીઓ અંદર ખૂબ ફાવી જતા હોય, એવી પણ સ્થિતિ હોય, અને ઘણી વખત અધિકારીઓનો એ અહંકાર પણ, હું અહંકાર શબ્દનો પ્રયોગ કરું છું, એ અહંકાર પણ જોવા મળતો હોય છે. તો એ અહંકાર આવે ક્યાંથી? સૌથી પહેલો પ્રશ્ન એ અધિકારીઓને મનમાં જો ડર હશે, કંઈક હું ખોટું કરી રહ્યો છું અથવા કરી રહી છું તો મારી સામે પગલા લેવા છે, એનો જો ડર હશે તો પછી એ કંઈક કામ કરશે, તો એ અહંકાર નહીં આપે. પણ એ ડર જ નહીં હોય તો એ અહંકાર પણ આપવાનો છે, અને ચામડી જાડી અને જાડી થતી જ જવાની છે. એટલે પ્રશ્ન એ છે કે મેં પહેલા પણ કીધું, બધા અધિકારીઓની વાત નથી, પણ જે આવા છે જેના લીધે તમામ અધિકારીઓના નામ ખરાબ થાય છે, અને આપણે પહેલા પણ એ વાત કરી કે એ લોકોને સુધારવાની જરૂર છે. તો આપની પાસેથી જ મારે જવાબ લેવો છે કે જાડી ચામડીને પાતળી કેવી રીતે કરવી અને અહંકારને કેવી રીતે સુધારવો? તો કર્મચારી છે એ સરકારનો અને પ્રજાનો નોકર છે. કર્મચારી માટે સારા કર્મચારીને રિક્રુટ કરવી, રિક્રુટ કર્યા પછી એને સારી ટ્રેનિંગ આપીને એ યોગ્ય રીતે કામ કરે છે કે નથી કરતો એનું સતત રિવ્યુ થવું જોઈએ. એની મેન્ટાલિટી અહમ વાળી તો નથી ને, એની મેન્ટાલિટી છે સર્વિસ ઓરિએન્ટેડ છે કે કેમ, એ દિશાની અંદર સરકારનું તંત્ર કામ કરવાનું કરે જ છે. જેમ કે અત્યારે ગુજરાતની અંદર પણ કેટલાય લોકો જે કામ નથી કરતા એમને બધાને ઘરે ફરજિયાત નિવૃત્ત બી કરી દીધા છે ઓપરેશન ગંગા જળ નીચે. તો આવી રીતે જે સિસ્ટમ હવે જે પેદા થઈ રહી છે એ પ્રમાણે થાય છે. પણ એ ચોક્કસ છે કે અધિકારીની અંદર પણ માનવ છે, એની અંદર પણ અહમ હોય છે. અધિકારીને પણ પોતે એમ કે લાગવગ ધરાવનારો માણસ છે એટલે મારું કોઈ શું બગાડી દેવાનું છે, આવી બી ભાવના હોય છે. અને ઘણી વખત એ અધિકારીની સર્વિસ ઓરિએન્ટેડ, એટલે પ્રજાની સેવા માટે પોતે નિયુક્ત થયો છે અને પ્રજાની સેવા કરવા માટે એને પગાર મળે છે, એનું ઘર ચાલે છે. એ માનસિકતા જો એની નહીં હોય તો આ પ્રોબ્લેમ આવશે. અને આ પ્રોબ્લેમ વધતા ઓછે દરેક સ્ટેટોમાં, બધા રાજ્યોમાં જ્યાં પણ સત્તા મળે માણસને એટલે માણસમાં અહમ આવે છે. તો સત્તા ઉપરના અંકુશ અને નિયંત્રણો જે છે એનું એક સિસ્ટમ એવી હોવી જોઈએ કે જેના લીધે કોઈ પણ માણસ પોતે સત્તા બહારના કાર્યો કરે અથવા તો એ કોઈ લિમિટ ઓળંગે અથવા તો એનો ગેરલાભ ઉઠાવે તો એની સામે કડકાઈથી કાર્યવાહી થાય તો થાય છે ને. એ દિશામાં ગુજરાત ગવર્મેન્ટ મનાથી ઘણા પગલા લઈ રહી છે, અને કેટલાય ઓફિસર છે બિહાઇન્ડ બાર છે અત્યારે, એટલે એની બી ઇફેક્ટ આવે છે. એટલે એ વાત સાચી છે. હું એવું નથી કહેતો કે અધિકારીઓ બધા સારા છે ને બધા બહુ સારું કામ કરે છે, પણ કામ કરનારા બી છે અને સારી રીતે કામ થાય છે. એટલે તો આપણે સુરતના આવેલા પૂરની અંદર 15 દિવસમાં પૂરનામાંથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરીને આખા શહેરને ચોખ્ખું કરી શક્યા. ભુજની અંદર આવેલા ધરતીકંપમાં આપણે સારામાં સારું કામ કરીને વિશ્વની અંદર બતાવી શક્યા છીએ.
વિશ્વના વિકસિત રાષ્ટ્રોની અંદર પણ આ એડમિનિસ્ટ્રેટિવ પ્રોબ્લેમ આ બધા છે, સાધનોના પ્રોબ્લેમ છે. આપણે તો અંદર એ છીએ એટલે આપણી જોડે સાધનોની અને નાણાંની બજેટની ઘણી બધી કમીઓ છે. એ બધી કમીઓને સાથે લઈને વહીવટીતંત્ર ચાલવું પડે છે અને એ પ્રમાણે કામ કરવું પડે છે. એવા સમયમાં બધી પરિસ્થિતિનો વિચાર કરીને આપણે ચાલવું પડે. એવું નથી માની લેવાનું કે બધું જ ખોટું થાય. અરે કેટલું બધું સારું થાય છે, કેટલું બધું ઓનલાઈન કર્યું છે. અને બીજું કે હવે જે એઆઈ છે એનો ઉપયોગ મેક્સિમમ થવો જોઈએ મેડમ. જો એઆઈ નો ઉપયોગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ વધુમાં વધુ કરશું તો કોઈ પણ પ્રકારનું કામ છે એના માટેના નાખી દીધેલા જે ચાઇનાએ તો અત્યારે હોસ્પિટલ શરૂ કરી દીધા છે, એઆઈ ડોક્ટરો મૂકી દીધા છે. તો આપણે સિસ્ટમની અંદર પ્રજાના જે હિતના કાર્યો છે એ તો હવે તો 90% કે 80% તો કામો પ્રજાના હિતના છે ને એ કોમ્પ્યુટરાઇઝ ગુજરાત ગવર્મેન્ટમાં તો થઈ ગયા છે અને બહુ વ્યવસ્થિત રીતે થાય. આજે તમે બીજા બી ઘણા બધા સેન્ટ્રલ ગવર્મેન્ટના બી દાખલા કે પાસપોર્ટ કે એના માટે જાઓ તો તમને ટાઈમ જવાબ મળે જ છે. બેન્કિંગની સિસ્ટમ તો એકદમ ઓનલાઈન થઈ ગઈ છે, બહુ સુધારો કર્યો છે. પણ આવી રીતે આપણે આ પ્રજાને જાગૃત કરશું તો અધિકારીઓમાં જાગૃતિ આવશે. અને આ જે કાર્યક્રમો તમે રાખ્યો છે આવા કાર્યક્રમના પરિણામે જાગૃતિ આવશે અને એક સુધાર થશે. આવા કાર્યક્રમો રાખો છો એના માટે તમને આખી આ પરિસ્થિતિ જયારે આપણે સમજી અને એ અધિકારીઓ અને નેતાઓ એ બંને વચ્ચે જયારે ગજગરા ચાલતો હોય ને એક વિપક્ષ તરીકે એક વિપક્ષની ભૂમિકા છે કે કોઈ પ્રશ્નો હોય તો સ્વાભાવિક રીતે સરકાર સમક્ષ લાવે. મારે આપની પાસેથી એ જાણવું છે કે કયા અધિકારીના નામ કોંગ્રેસે આપ્યા કે એમને સસ્પેન્ડ કરવા જોઈએ, એમના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. ક્યારેક કોંગ્રેસની મિટિંગ થતી હશે, બેઠકો થતી હશે, આપણે જેમ ગંભીરા બ્રિજની વાત કરી, એ બ્રિજની દુર્ઘટના ઘટી, કયા અધિકારીઓના નામ કોંગ્રેસે આપ્યા કે ના આમની સામે કાર્યવાહી થવી જોઈએ? શું એ મજબૂતાઈથી કોંગ્રેસે એમાં કોઈ પ્રશ્નો ઉઠાવ્યા છે? કારણ કે સૌથી મોટો સવાલ એ છે કે વિપક્ષની ભૂમિકા છે કે પ્રજાને હાલાકી પડી રહી છે, જો એ અધિકારીઓના કારણે થઈ રહ્યું છે તો એમાં અવાજ ઉઠાવે. તો કયા એવા અધિકારીઓના નામ કોંગ્રેસ અત્યાર સુધી આપ્યા છે? કોંગ્રેસના જેટલા પણ ધારાસભ્યો અત્યારે વિધાનસભામાં હોય એ તમામની વાત છે. વૈભવીબેન, પહેલી વસ્તુ તો હું તમને એ જ કહીશ કે જનતા છે ને એ કોઈ એમએલએ કે એમપી ને વોટ આપે છે એટલે એ એમની પાસે આશા રાખે છે, નહીં કે અધિકારીઓને વોટ આપીને ચૂંટીને લઈ આવે છે કે એની પાસે આશા રાખે. જયારે એમએલએ કે એમપી જયારે એમાં નિષ્ફળ જાય છે ત્યારે વિરોધ પક્ષ છે એનો અવાજ બને છે. એક બીજું ઉદાહરણ તમને આપું, જેવી રીતે ગંભીરા બ્રિજમાં આપ્યું એવી રીતે ભારતીય જનતા પાર્ટીના ચાલુ મંત્રી, હું પાછું રિપીટ કરીશ કે ચાલુ મંત્રી બચ્ચુ ખાબડ કે જેમણે અધિકારીઓની સાથે મિલી ભગતથી મનરેગામાં 2500 કરોડનું કૌભાંડ કર્યું છે જે આપણે જગ જાહેર છે. આખા ગુજરાતની જનતા જાણે છે કે જનતાના પૈસા એ લોકો ખાઈ ગયા છે. રસ્તાઓ નથી બન્યા પણ ત્યાં રસ્તાઓ બની ગયા છે. એમાંથી કેટલા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે આ સરકારે? આ તો એક બચ્ચું ખાબડનું બહાર આવ્યું. તમે સાથે સાથે દરેક જિલ્લાના મનરેગાના કૌભાંડ જુઓ, શૌચાલયના કૌભાંડ જુઓ, તમે અનાજ વિતરણ છે એના કૌભાંડો જુઓ, મધ્યાહન ભોજનના કૌભાંડ જુઓ તો તમને ખ્યાલ આવશે કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં રાજ કરે છે. તેમના નેતાઓ અને અધિકારીઓની કેવી મિલી ભગત છે, નેતાઓ કેવા અધિકારીઓને ખુશ મિજાજ રાખે છે, જેથી કરીને નેતાઓની નબળી નસ છે ને એ અધિકારીઓ પાસે આવી ગઈ છે ને એટલે નેતાઓ અધિકારીઓ પાસે બોલી નથી શકતા અને અધિકારીઓ દબાવીને હવે તો એ હપ્તો પણ લે છે અને કામમાં પણ દબાવે છે. આ સરકાર, આ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતને ભેટ આપી છે. જનતાને, ગુજરાતની જનતાએ, જેમણે મોસાળે જમણવાર છે, માં પીરસવા વાળી છે. કેન્દ્રમાં ભાજપની સરકાર 10 વર્ષથી છે, ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, છતાંય જનતા તરફ જનતાએ કોની પાસે આશા રાખવાની? જનતાએ કોની પાસે જવાનું? જનતા અધિકારીઓ પાસે જાય તો અધિકારીઓને તો ખબર છે કે આ એરિયાનો એમએલએ કે એમપી તો મારા કહેવા મુજબ ચાલશે. રહેવા દો ને, જનતાને કોણ સાંભળે? આવી ખરાબ પરિસ્થિતિ ગુજરાતની જનતાની છે. જે ગુજરાતની જનતા ખુમારીથી ક્યાંય જઈ શકતી હતી, આજે મને પણ ઘણા કહેવા વાળા છે વૈભવીબેન કે જયારે કોંગ્રેસની સરકાર હતી ને કોંગ્રેસના ખાલી એક સામાન્ય કાર્યકર પણ જનતાની પાસે જઈને અધિકારી પાસે પ્રશ્ન લઈને જતા હતા ને તો અધિકારીએ ઉભા થઈ જવું પડતું હતું ને કામ કરવું પડતું હતું જનતાનું. આજે તમે જુઓ એમએલએ જઈને ફરિયાદ કરવી પડે કે અધિકારી મારું માનતો નથી. એટલે તમે જુઓ કે આપણું સ્તર કેટલું નીચે જતું જાય છે. આપણા ગુજરાતની જે જનતાની જે બ્લડની અંદરની ખુમારી છે એ કેટલી નીચે જતી જાય છે કે જનતાના કામ એક એમએલએ કે એમપી ના કરાવી શકે. અને ભારતીય જનતા પાર્ટીની એવી કઈ મજબૂરી છે વૈભવીબેન કે બચ્ચુ ખાબડ, એક મિનિટ વૈભવીબેન, બચ્ચુ ખાબડની એવી કઈ મજબૂરી છે કે એને સસ્પેન્ડ નથી કરી શકતા? એમના દીકરાઓ જેલ પ્રવાસ કરીને આવે તો એને સસ્પેન્ડ નથી કરી શકતા? ભારતીય જનતા પાર્ટીની એવી કઈ મજબૂરી છે? પણ
વાત અહીંયા એ પણ છે ને કે આપે જે રીતે અત્યારે વાત કરી કે કેટલાય લોકો આપને આવીને એવું કહે છે કે કોંગ્રેસના શાસનમાં પણ આટલા વર્ષોથી કોંગ્રેસને ચાન્સ પણ નથી મળતો, એટલે લોકોને વિશ્વાસ પણ નથી. કમસે કમ હું એમ નથી કહી રહી કે વિરોધ પક્ષ તરીકે અવાજ નથી ઉઠાવતા, પણ સૌથી મોટી વાત એ પણ છે કે લોકો વિશ્વાસ પણ નથી રાખી રહ્યા. સત્તામાં આવશે તો કદાચ આવા અધિકારીઓને સબક કોંગ્રેસ શીખવાડશે, પરંતુ એ ચાન્સ મળવો એ પણ સૌથી મોટી વાત અત્યારે તો બની ગઈ છે. લોકસભામાં 26 માંથી 26 ની વાતો કરતી હતી, ત્યાં ગેનીબેનને ચાન્સ આપ્યો ને તમે જુઓ ગેનીબેન કેટલું સરસ કામ કરે. આગામી દિવસોમાં પણ કોંગ્રેસને ચાન્સ મળશે એટલે કરીશું. બિલકુલ, અને આગળ પણ ચર્ચા આ મુદ્દે કરીશું, કારણ કે સવાલ ઘણા બધા છે અને એ સવાલોના જવાબ પણ લેવાના છે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. ફરી એ જ ચર્ચા કે હવે જ્યારે એ ધારાસભ્યોને નારાજગી દર્શાવવી પડે અને છતાંય એ અધિકારીઓને કદાચ કોઈ ફરક ન પડે, અને આગળ પણ ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પણ જોડાયેલા છે. ભૂષણભાઈ, હવે છેલ્લા સવાલ આપને મારે એટલા માટે કરવો છે કારણ કે એ સતત વિરોધ પક્ષ હોય અથવા તો નિલેશભાઈ એમણે પણ જે વાત કરી, એટલે સતત એવી વાત આવતી હોય કે કદાચ અધિકારીઓ નથી સાંભળી રહ્યા. આટલા વર્ષોથી શાસન હોવા છતાં પણ અધિકારીઓ એવા બની ગયા છે કે કદાચ એમને કોઈ ફરક નથી પડી રહ્યો, એમને કોઈ પણ આવીને કહેશે તો. એટલે મારે એ પણ આપની પાસેથી જાણવું છે કે અત્યાર સુધી જો કદાચ આપને એવું હોય કે ના આવી કોઈ કાર્યવાહી કરી જ છે અમે કે અધિકારીઓ એ કામ ન કરે તો એમને અમે કામ પરથી હટાવી દઈશું, ફેંકી દઈશું, આવી વાત જો જયારે કરવામાં આવતી હોય ત્યારે પ્રશ્ન મારો એ કે કઈ એવી ઉદાહરણરૂપ, કયા એવા કડક દાવાઓ, કઈ એવી કાર્યવાહી કરી છે કે જેનાથી આ અધિકારીઓ એમના મનમાં ડર બેસે? જો કદાચ આ અધિકારીઓ એમણે ન સાંભળ્યું, માની લઈએ કદાચ એમણે ન સાંભળ્યું, મહેશભાઈ કસવાલાએ જે વાત કરી એમણે નથી માની, તો તમારી પાસે એવું ઉદાહરણ છે કહેવા માટે કે ના અમે આ કાર્યવાહી કરી છે અધિકારીઓ ઉપર એટલે આવું કદાચ નહીં કરે ક્યારેય? એકની અનેક દાખલા આપી છે. જી ગોયલ સાહેબે હમણાં જ વાત કરી. એક દાખલાની વાત નથી ભાઈ બની, અનેક દાખલા આપી છે. ખૂબ વિસ્તૃત માહિતી છે, ખૂબ સારી વાત છે. ઓપરેશન ગંગાજળ હેઠળ કેટલા અધિકારીઓને ઘરે મોકલી દીધા, ફરજ મુક્ત કેટલા અધિકારીઓને કરાવી દીધા, કેટલા અધિકારીઓને જ્યાં ત્યાં પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળતા દાખવી હોય એવા અધિકારીઓને એ જગ્યા ઉપરથી સાઇડ પોસ્ટ ઉપર કેમ મૂકી દીધા. અનેક દાખલાઓ છે, બની રહ્યું છે, બને છે અને બનવાનું જ છે અને બનવું જ જોઈએ. એમાં કોઈ મોટી નવી વાત નથી. પણ મારી આપે જે કીધી ને ભાઈ જે વાત કરતા હતા કે ભાઈ એવા અનેક દાખલાઓ, તો તમારે એ પુરવઠાના હોય, R&D ના હોય, આરોગ્ય વિભાગના હોય, જે વિભાગના, શિક્ષણ વિભાગના, જ્યાં જે વિભાગના દાખલા જોઈતા હોય તો મારે આવતીકાલે સ્પેશિયલ આઈને આપવાની તૈયારી. એક વાત. બીજી વાત સંવેદનાવાળી વાત છે, તો આ જ અધિકારીઓએ 12મી જૂને અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયાના અકસ્માતની અંદર થયેલા અકસ્માત પછી 7 દિવસની અંદર જે કામગીરી કરી છે એ પણ આપણે જોઈ છે. જેમ ગોયલ સાહેબે કીધું કચ્છની કામગીરી થઈ હોય, વાવાઝોડા સમયે કામગીરી થઈ હોય, એને લોકો જોવે છે, લોકો સ્વીકારે છે, સરકારનું મોનિટરિંગ જોવે છે, સરકારની કામગીરી જોવે છે. તો પણ મારે આ વાતની અંદરથી આટલા માટે કહેવાની કે લોકોની અપેક્ષા જ છે, હોવી જોઈએ. લોકોની અપેક્ષા હોવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના નેતાને ચૂંટીને મોકલ્યા છે તો એની અપેક્ષા છે, એને એ અપેક્ષા મુજબનું કામ એ ચૂંટાયેલો પ્રતિનિધિ 1 મહિના પછી જયારે એને સંકલન સમિતિ મળતી હોય ત્યારે જવાબ માંગતો હોય. મારે એવું નથી કેવું પ્રગતિબેનની જેમ. એક મિનિટ મારે પણ કહેવાની વાત એટલી છે, મારે 2 વાત કહેવી જોઈએ તો 2 વાત હું કહી દઉં. આ જ પ્લેટફોર્મ ઉપરથી મહામંથનથી કોંગ્રેસના એક પ્રતિનિધિએ અહીંયાથી પડકાર ફેંક્યો હતો, હું હતો હાજર, કે અધિકારી રાત ચાલે છે, અધિકારી ફોન નથી ઉપાડતા, લો તમે અમદાવાદમાં એક અધિકારીને કમિશનરને કે કલેક્ટરને ફોન કરો. હું નતો જોડતો હતો, અહીંયા જોડાવડાયો હતો અને એ અધિકારીએ ફોન ઉપાડ્યો. ત્યારે એને ફેરવી તોડેલું એ જ કોંગ્રેસના નેતાએ કે આ તો તમારો હતો એટલે ઉપાડ્યો. હમણાં જ મને પ્રગતિબેને વાત કરી કે બધું ખબર તો બધું ખબર ને બંને દીકરા ઉપર આજે પણ એના પર કેસ દાખલ છે, જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. એક અડધી મિનિટ એટલે એક વાત કહેવી પડે એમને એમ કેવું રાજીનામું લેજો. પ્રગતિબેન, તમારા તો રાષ્ટ્રીય અધ્યક્ષ બંને પેરોલ ઉપર છે, તમારા રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધીજી હોય, રાહુલ ગાંધીજી હોય, આજે જામીન ઉપર છે. એટલે કહેવાની વાતો આપણે કરવી, વાતો કરવાથી નથી થતું. લોકોને ભરોસો છે, લોકોને વિશ્વાસ છે
અને લોકોને ખબર છે કે અમારું કામ જો કોઈ કરી શકતું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલો જનપ્રતિનિધિ કરી રહ્યો છે, અને જનપ્રતિનિધિએ કામ ના થતું હોય તો એનો આક્રોશ કરી રહ્યા છે. એ જનતા અહીંયા જોડાય છે. બે કોલર આપણી સાથે રાહ જોઈને ઉભા છે. પ્લીઝ એમને એક વખત સાંભળી લઈએ, એમની શું કામગીરી છે, એમની શું માંગ છે એ સાંભળી લઈએ એક વખત. લખુભાઈ આપણી સાથે જોડાયા છે સુરેન્દ્રનગરથી. જી લખુભાઈ. હાલો. જી લખુભાઈ. આપણે રોજ ભ્રષ્ટાચારની રોજ ડિબેટમાં વાત સાંભળી જી બરાબર, પણ મારો શું પબ્લિકની એવી માઇન્ડ છે કે દરેક અધિકારી દરેક નેતા એની સંપત્તિની જાંચ થવી જોઈએ, તો જ આ ભ્રષ્ટાચાર અટકશે, થવી નહીં અટકે. બરાબર, બધાની તપાસ થવી જોઈએ, ટોટલી જેટલા અધિકારી છે કેટલા નેતા છે. ઓકે, બિલકુલ. આપણી સાથે બનાસકાંઠાથી જયંતિભાઈ પણ જોડાયા છે. જી જયંતિભાઈ. નમસ્કાર. નમસ્કાર. હલો, નમસ્કાર. નમસ્કાર. હા વૈભવીબેન, મારો પ્રશ્ન એ છે કે મારો જે પ્રશ્ન છે એ ભૂષણ ભટ્ટ સાહેબને જ છે. સાહેબ તમે શાંતિથી એ મારો પ્રશ્ન સાંભળજો કે ભાજપમાં જે ધારાસભ્યો છે એમનું જે અધિકારીઓ માનતા નથી એ હકીકત છે. અમે લોકો વિદ્યા સહાયક ભરતીની અંદર વય મર્યાદાના વધારો અંતે છેલ્લા 2 વર્ષથી સતત લેખિત મૌખિક રજૂઆતો કરી છે. ભાજપના મજબૂત ધારાસભ્ય CJ ચાવડા સાહેબ હોય, જગદીશ મકવાણા હોય કે પછી કુંવરજી બાવળિયા હોય, એમના લેટર પેડ ઉપર અમે રજૂઆતો કરી છે કે તમે અમને જે 2021-22 ની અંદર વય મર્યાદાનો વધારો કરીને ભરતી કરેલી, આ ભરતીની અંદર વય મર્યાદા જે બાકાત રાખેલી છે, મજબૂત ધારાસભ્યોથી અમે કેવડાયું, તેમ છતાં આજ દિન સુધી અમારું નિરાકરણ આવ્યું નથી. ઠીક છે. ઓકે નિલેશભાઈ, છેલ્લા આપની પાસેથી 1 મિનિટમાં હું છેલ્લા જવાબ લઈશ. હવે આક્ષેપ પ્રત્યાક્ષેપો નહીં, પરંતુ આવા અધિકારીઓ છે અને એ જે સારા અધિકારીઓ છે એમની પણ છાપ ખરાબ કરી રહ્યા છે, એ વાત હકીકત છે. એટલે આવા અધિકારીઓ કે જે ખરેખર સિસ્ટમમાં સડો પેદા કરે છે, એવા અધિકારીઓ સાથે એવું શું થવું જોઈએ, એવું કયું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. ઓપરેશન ગંગાજળ થાય છે એ વાત બરાબર, પણ એનાથી પણ ઉપર એ કયું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ કે આવા અધિકારીઓને કોઈ દિવસ આવું કંઈ કરવાની હિંમત ન થાય, એ એવું વિચારે કે ના અમને ડર છે, જો અમે નહીં કામ કર્યું તો અમારી સામે કાર્યવાહી થશે, એ ડર રહે. સૌ પ્રથમ તો ઓપરેશન ગંગાજળ અત્યારે અસ્થાને છે વાત મુદ્દો, એટલા માટે આ ગુજરાતના MLA MP ની વાત ચાલી છે. ઓપરેશન ગંગાજળની વાત અહીંયા બિલકુલ અસંગત છે, એટલે આપણે એની પર ડિબેટ નહીં કરીએ. હૈયામાં હામ, હૃદયમાં રામ, ખિસ્સામાં હોય જો ગામ, તો પતે તમારું કામ. ફરીવાર સાંભળજો, હૈયામાં હામ, હૃદયમાં રામ, ખિસ્સામાં દામ, તો પતે તમારું કામ. આ સરકારી અમુક જે લંપટ કર્મચારીઓ છે, દાખલા તરીકે પોસ્ટનો કોઈ કર્મચારી જયારે RTOમાં જાય છે ત્યારે એને જે તકલીફ પડે છે એ એવું નહીં વિચારે કે મારે જયારે પોસ્ટમાં લોકો આવે છે ત્યારે એને શું તકલીફ પડતી હશે. એવી જ રીતે શિક્ષક બિચારો બાપડો RTOમાં જાય કે વિધાનસભા કોઈ પણ પોલિટિકલ પાર્ટી પાસે જાય કે કોઈ પણ સરકારી કામ કરવા માટે જાય છે ત્યારે એને ખબર પડે છે કે હા મારે ત્યાં કોઈ સહાય લેવા આવે છે શિક્ષણ તરીકેની, ત્યારે અમે કેવું વર્તન કરીએ છીએ. સો ઇટ શુડ કમ ફ્રોમ વિધિન. પોતાનો અંતરાત્મા ઢંઢોળીને જ્યાં સુધી કોઈ પણ કર્મચારી, કોઈ પણ અમલદાર નહીં સુધરે ત્યાં સુધી કશું નથી થવાનું. વસ્ત કમ વસ્ત તમે શું કરી શકશો, મારી ટ્રાન્સફર એઝ અ ગવર્મેન્ટ એમ્પ્લોય, મને કોઈ પ્રોબ્લેમ નથી. બહુ તો મને તમે સસ્પેન્ડ કરશો. સસ્પેન્ડ નો મતલબ થાય છે ચાલુ પગારે નોકરી, હું બીજો પણ કામ કરીશ. કારણ કે સમયનો એક મિનિટ મેડમ, વૈભવી તમારી વાત સાચી છે. અહીંયા હવે પછી મારે તમને નિવેદન આપવાનું છે, જયારે પોલિટિકલ પાર્ટીને પણ બોલવાનો સમય મળતો હોય તો ઇક્વલી જનતાને પણ બોલવાનો સમય મળવો જોઈએ, એ હવે પછી ધ્યાન રાખશો. બિલકુલ, અને આપણે આપીએ છીએ, એવું નથી કે સમય નથી આપતા. આપણી પાસે એક પોલિટિકલ પાર્ટીએ ટાઈમ વધારે લીધો છે, સમયની લિમિટ આપણી પાસે આઈ અન્ડરસ્ટેન્ડ, બટ ધીસ ઇઝ માય રિક્વેસ્ટ ટુ યુ. અને જનતાના એ પ્રશ્નો હોય છે એટલે વિપક્ષ પાસેથી અને સરકાર પક્ષ પાસેથી પણ આપણે જવાબ લેવાના નથી આવ્યું, અને એટલે આવે ના આવે પછીની વાત છે, પણ આપણે સવાલ કરવાની આપણી ફરજ છે ને, જે મેં કર્યું છે ને જવાબ બંને પાસેથી મારે લેવાના હતા, જે મેં લીધા છે, અને આપને પણ એટલો સમય આપ્યો છે. મર્યાદા હોય છે એટલા માટે એ યોગ્ય સમયમાં ચર્ચા પૂરી કરવી પડે છે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપ તમામનો ધન્યવાદ. અને ફરી એ જ વાત કે જયારે ધારાસભ્યો હોય કે સાંસદો હોય એ નારાજગી વ્યક્ત કરે, પરંતુ એ અધિકારીઓ એટલા જાડી ચામડીના બની જાય કે કદાચ એમના મનમાં ડર ન રહે. હવે આવી વાતો જયારે સામે આવતી હોય ત્યારે ખરેખર એ અધિકારીઓના મનમાં ડર બેસશે, એવી કાર્યવાહી ક્યારે થશે એ પણ હવે જોવું રહેશે. મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.